NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद की सैटेलाइट पुलिस ने वरिष्ठ नागरिक को डिजिटल गिरफ्तारी से मुक्त करवाया, उसे एक बड़े घोटाले से बचाया। सैटेलाइट कैमरे में डिजिटल गिरफ्तारी का मामला, वरिष्ठ नागरिक को 36 घंटे तक धमकाया गया, 15 लाख रुपए की फिक्स डिपॉजिट तोड़ी गई। अहमदाबाद के सैटेलाइट इलाके से एक चौंकाने वाली घटना। 25 तारीख की सुबह वरिष्ठ नागरिक राजेंद्र सेठ को फोन किया गया। उनके सामने खड़े व्यक्ति ने अपना परिचय नरेश गोहिल मनी लॉन्ड्रिंग मामले के अधिकारी के रूप में दिया। उन्होंने कहा कि आपके नाम से एक शिकायत दर्ज है और डिजिटल गिरफ्तारी का खेल शुरू हो गया। 36 घंटे के लिए फोन पर नजरबंद, घर से बाहर निकलना मना है, किसी से भी बातचीत करना पर रोके। मैंने चरण दर चरण अलग अलग अधिकारियों से बात की, डरा हुआ, धमकाया हुआ, कभी कभी मीठी बातों से विश्वास जीत लिया। उन्होंने आपको कैनरा बैंक के आपके नाम से खाता खोलने के लिए मजबूर किया और उसे बैंक में जमा करा दिया। एक बुजुर्ग व्यक्ति घबरा गया, दबाव में आकर उसने अपने 15 लाख रुपए की फिक्स डिपॉजिट तोड़ दिया। अंततः मित्र और वकील नीलेश त्रिवेदी को सूचना दी गई। सैटेलाइट पुलिस स्टेशन की टीम तुरंत मौके पर पहुंची। अहमदाबाद से चिराग सोनी की रिपोर्ट। અને અમો લોકોને ઓચિંતો 25 તારીખે સવારમાં ફોન આવેલ અને એમ કહેવામાં આવ્યું કે તમારે નરેશ ગોયલના જે ફ્રોડ કરેલો છે મની લોન્ડરિંગનો, એમાં તમારું નામ સામેલ છે અને તમારા ઉપર FIR દાખલ કરેલ છે। તો અને આધાર કાર્ડનો મિસયુઝ કરી અને કેનરા બેંકમાં એક અમારા નામથી એકાઉન્ટ કર્યું છે। એ રીતે આખું અમને રજૂઆત કરવામાં આવી અને સ્ટેપ બાય સ્ટેપ નવા નવા અધિકારીઓની ઓળખાણ આપવામાં આવી, પણ એ લોકો વિડીયોમાં સામે આવે નહીં અને અમને પોતાને જ ખાલી વિડીયો પર રાખી અને બેકગ્રાઉન્ડમાં એ અમને ડરાવે બી ખરા અને શાંતિથી મીઠી મીઠી વાતો બી કરે અને માતા પિતા છો તમને હું બચાવી લઈશ એવી રીતે સમજાવતા બી ખરા। અને પછી ધીરે ધીરે એમના કહેવા પ્રમાણે અમારે ફોલો કરવું પડ્યું। તમે જમવા જાઓ તો જમવા જવું પડે, એ પ્રમાણે અમને એ લોકોએ બંધનમાં લઈ લીધા। તો આ એક ફ્રોડ થઈ રહ્યો છે જે આપ સૌને જાણ કરવાની, જેથી કરીને આપ સૌએ પણ આગળ જાગૃત રહેવું જોઈશે। અને આ દરમિયાન અમને કોઈની જોડે વાત કરવા માટેની છૂટ નહીં આપેલી। અમને કોઈ એવા કમરામાં બેસાડી દીધા કે તમારે અહીંયાથી બહાર નીકળવાનું નથી એમ કરીને બેસાડી દીધા છે। અને તે છતાં પછીથી હું એનાથી હેરાન થયો, ટોર્ચર કર્યા અમને, અને અમને એમ કહેવામાં આવ્યું કે તમે તમારી બધી માહિતી ડિટેલ અમને આપો કે તમારી પાસે શું શું પ્રોપર્ટી છે, એ બધી જ ડિટેલ અમારી પાસેથી લઈ લેવામાં આવી। અમે એમને એવું કહેવામાં આવ્યું કે તમારી પાસે જો અમારું આધાર કાર્ડ છે તો તમે અમારા 3-4 વર્ષના રિટર્ન જોઈ શકો છો, પણ એણે ન માન્યું અને અમને જબરજસ્તી પ્રેમથી બધી રીતે સમજાવી અને ફોન ચાલુ રખાવી અને બેંકમાં જવાનું કહ્યું, એક્સિસ બેંકમાં, કે તમે તમારી FD તોડાવો અને તમારા એકાઉન્ટમાં લઈ જાઓ। હવે અમારે એના કહેવા પ્રમાણે અમે ગભરાવી ગયેલા હતા, તો અમે કંઈ સૂઝ ના પડે તો એને કહેવા પ્રમાણે ફોલો કર્યું, ફોન ચાલુ રાખીને બેંકમાં ગયા, FD તોડાવી, અમારા સેપરેટ એકાઉન્ટમાં લીધું, પણ અમે કોઈ દિવસ નેટ બેન્કિંગનો યુઝ નહીં કરેલો અને કોઈ દિવસમાં અમે ક્રેડિટ કાર્ડ નહીં વાપરેલું, એટલે અમારો એ રીતે બચાવ થયેલો છે। અને અમને એવું કહેવામાં આવતું કે અમે તમને કાલે RTGS કરવાનું કહીશું, એ પ્રમાણે તમારે અમને ફોલો કરવાના રહેશે। પરંતુ તે દરમિયાન મારું મન થોડું હિંમત આવી અને મેં મારા મિત્ર શ્રી નિલેશભાઈ ત્રિવેદી એડવોકેટને વાત કરી અને એ પછીથી આખું વાતાવરણ હળવું થતું ગયું અને પછીથી સેટેલાઇટ PSI સાહેબને, ચૌધરી સાહેબને જાણ કરી અને અમને અમારે ત્યાં 5 જ વૃદ્ધ વ્યક્તિને બચાવ્યો છે, પૈસા બચાવ્યા છે, કોણ છે, ક્યાંથી આવ્યા હતા, શું વિગત છે? એમાં એવું છે કે રાત્રે પરિમલ દેસાઈ એક સિવિલિયન્સ હતા, એમણે ફોન કર્યો કે ભાઈ આવો એક બનાવ છે। 1.5 દિવસથી રાજેન્દ્ર શેઠ કે જે અમેરિકાથી છેલ્લા 4 વર્ષ પહેલા આવેલા હતા, એમને ડિજિટલ એરેસ્ટ કર્યા છે।
તો આ બાબતે પરિમલ દેસાઈએ મને નંબર આપ્યો કે વકીલ શ્રી નિલેશભાઈ, એમણે સંપર્ક કર્યો અને એમને કહ્યું કે તમે તાત્કાલિક અમને સરનામું આપો તો અમારી પોલીસ પહોંચી જશે. આ સરનામું મળતો તાત્કાલિક અમારે સાયબરની ટીમમાં કામ કરતા જયસુખભાઈ અને કાંતિભાઈ બેને જાણ કરવામાં આવી. એ બંને જણા ત્યાં પહોંચ્યા ત્યારે આનો ફોન ચાલુ જ હતો. ડિજિટલ એરેસ્ટ કર્યો તો પછી એને ખબર પડી કે ભાઈ પોલીસ આવી ગઈ છે એટલે એને ગાળાગાળી કરી, પછી ફોન મૂકી દીધો. ફોન ફરીથી આવવાની શક્યતા હતી અને એમના ખાતામાં 15 લાખ રૂપિયા એફડી હતી એ ઉપાડી લીધેલી હતી. એટલે જો એ પૈસા જાય તો એક સામાન્ય નાગરિકના પૈસાની છેતરપિંડી થવાની પૂરી શક્યતા હતી. એટલે ત્યાં માણસો રાખી અને એ મોબાઈલ બંધ કરાવ્યો, બેટરી કાઢી અને સ્વિચ ઓફ કર્યો. એફડીના પૈસા સિક્યોર કરાવ્યા, રાત્રે ને રાત્રે બેંકમાં જાણ કરી અને આખું એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યું કે જેથી પૈસા ના જાય. ઇવન સવારે બી જયસુખભાઈને ત્યાં જ મોકલ્યા, એમની સાથે સંપર્ક કરાવ્યો, થોડુંક આશ્વાસન આપ્યું અને એમને જાણ કરી કે અમદાવાદ શહેર પોલીસ તમારી સાથે છે, તમારે ગમે ત્યારે જરૂર પડે ત્યારે ગમે તે નંબર ઉપરથી તમે ફોન કરી અને અમારી મદદ લઈ શકો છો. એટલે એ રીતે એમના પૈસા બચાવ્યા છે. ફરીથી પાછી એ જ પૈસાની એફડી કરાવી દીધી છે અને આજે બી એ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવેલું છે. ફ્રીઝ કર્યું એ પાર્ટી રાજેન્દ્ર શેઠ તરફથી જ ફ્રીઝ કરવામાં આવ્યું છે. પોલીસે એમાં ફ્રીઝ કરવાનો મદદ કરી છે પણ ફ્રીઝિંગ એમના તરફથી કરવામાં આવ્યું છે. ઓકે